તો આજના દિવસે ટોપ સ્ટોક્સમાં આપણે સૌથી પહેલાં નજર કરવાની છે ઇન્ફોસિસ પર. કંપનીએ બાયબેક માટેની એક બોર્ડ બેઠક યોજવાનું છે આ મહિનાની અંદર. એને લઈને આજે તમને ઇન્ફોસિસમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટીનો ટોપ ગેનર બન્યો છે અને અન્ય આઈટી સ્ટોક્સ પણ આજે ખાસી એવી તેજી સાથે કામકાજ કરી રહ્યા છે. આ ઉપરાંત ખાસ કરીને આઈઆરબી ઇન્ફ્રા તેમની ઓગસ્ટની ટોલ આવકની અંદર લગભગ 12% વધારો થયો હતો. એને લઈને આજે તેજી છે. મોરેપન લેબ યુએઈની એક કંપની સાથે તેમણે જેવી કર્યા છે એને લઈને ખાસ કરીને આજે સ્ટોકમાં સારો એવો ઉછાળો છે. હવે મોરેપન લેબ અહીંયાથી મેડિકલ ડિવાઇસીસ બનાવવા માટેના ધંધાની અંદર પ્રવેશી રહી છે એટલે એની પણ એક ઇફેક્ટ આજે આવી છે. આ ઉપરાંત રેલટેલને એક 650 કરોડનો એક ઓર્ડર મળ્યો છે જેને લઈને ખૂબ સારી તેજી આજે આ સ્ટોકની અંદર જોવા મળી રહી છે. પરંતુ બીજી તરફ આરવીએનએલની અંદર ઘટાડો છે કારણ કે ડીપમ દ્વારા તેમને એક સબસિડરી બનાવવા માટેની મંજૂરી હતી તે નથી મળી. ખાસ કરીને એબી ફેશન અને આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ આ બંને પર મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવ્યો છે. ત્યારબાદ અહીંયા તેજી છે. તો એસીઈની અંદર કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ માટે એક મોટું ઇન્સેન્ટિવ સરકાર જાહેર કરી શકે છે. એને લઈને આજે એક તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.